નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે। સિક્યોરિટી ગાર્ડ માર મારતા યુવકના મોતનો આક્ષેપ થઈ રહ્યો છે। યુવકને માર મારતા મોત થયાનો ગંભીર આક્ષેપ। 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત થયું છે। સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે ગાર્ડે માર માર્યાનો આરોપ છે। 3 દિવસ પહેલા આ બનાવ બન્યો હતો તો પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં। નોકરી પરથી પાછા ઘેર આવતા હતા, પકડીને પાછો બેનના ગેટેથી લઈ ગયા। 3 જણા પકડીને અંદર પૂરીને માર્યા। બહુ 2 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું તો 6 વાગે છોડ્યા મારીને, અને એમને રજૂ પકડવા પણ પાછા અમે ગયા તો મારા ઘરવાળાને દાખલ કર્યો છે અને અમને કંઈ ન્યાય મળ્યો નથી। અને જે હતા ને અંદર મારવાવાળા સામેલ, એમને પાછા પોલીસવાળાઓ પકડીને પાછા છોડવામાં આવ્યા છે। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે ફોન લાઈન પર। સંજય, શું છે સમગ્ર માહિતી? જવાબદારો સામે કાર્યવાહીની પરિવાર માંગ કરી રહ્યું છે। લુબના અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે અને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી દ્વારા એક વ્યક્તિને મારવાની ઘટના જે વિડીયો જે છે તે સામે આવ્યા છે અને એ વિડીયો માં માર્યા બાદ એ વ્યક્તિનું મોત થયા હોવાની વિગતો જે છે તે સામે આવી રહી છે। પૂનમ પટણી નામના 36 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને સિવિલમાં ચોરી કર્યાનો આક્ષેપ કરી અને સિક્યુરિટી દ્વારા તેને માર્યો હોવાનો આક્ષેપ જે છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। અને આ જે મૃતક જે છે તે મૃતક વ્યક્તિ અગરબત્તી બનાવવાના કારખાનામાં મજૂરી કરતો હોવાની વિગત જે છે તે સામે આવી રહી છે। સિવિલ નજીક રિક્ષામાં ઉતર્યા બાદ સિક્યુરિટી દ્વારા તેને એ વ્યક્તિને જે છે તે ઢોર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને 3 દિવસ પહેલાનો આ બનાવ છે અને પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ પણ જે છે તે પરિવારજનોએ કર્યો છે અને હાલ આ સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે અને પરિવાર જે છે તે ન્યાયની માંગ સાથે પરિવારે સિવિલમાં હોબાળો મચાવ્યો છે અને જવાબદાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર અમદાવાદથી। અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી દાગીનાની ચોરીનો મામલો। સારોલી પોલીસે શાહરૂખ નામના આરોપીની ધરપકડ કરી છે। 1.19 કરોડના સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે। કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો ઉલ્લેખનીય છે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે। અન્ય સમાચાર સુરતથી। સુરતના અલથાણામાં માતા પુત્રના મોતનો મામલો। અલથાણા પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। પોલીસે એફએસએલ અને સીસીટીવીની મદદથી ગુનો દાખલ કર્યો છે। સીસીટીવીમાં પુત્ર અને માતાના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો સમય બતાવવામાં આવી રહ્યો છે। મૃતક મહિલાએ સુસાઇડ નોટ પણ લખી હતી। આપઘાતને લઈને અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા। એફએસએલ અને સીસીટીવીની મદદથી નોંધાયો છે ગુનો। પુત્ર અને માતાના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો સમય છે। મૃતક મહિલાએ સુસાઇડ નોટ પણ લખી હતી। નશામાં ધૂત એક પોલીસકર્મીએ ખાખીને લજવી। વડોદરામાં નશામાં પોલીસકર્મીએ કર્યા ખેલ। પોલીસકર્મીએ ટલ્લી થઈને નવા બજારને માથે લીધું। નશામાં પાનના ગલ્લે જઈને અપશબ્દો બોલ્યા। દુકાનદાર સાથે ઝપાઝપી પણ કર્યાનો આરોપ છે તો સ્થાનિકોએ નશાખોર પોલીસકર્મીનો વિડીયો બનાવ્યો છે। પોલીસકર્મી ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ હોવાનો દાવો। તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો। કંટાળેલા લોકોએ છેવટે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। પોલીસે ટ્રાફિક જમાદાર સંજય રાઠોડની અટકાયત કરી છે। તો વડોદરામાં નશાખોર પોલીસકર્મીનો વિડીયો વાયરલ। નામ છે તમારું? આ હાથ લઈ લો, હાથ લઈ લો। કેમેરો નહીં, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું। શું નામ છે તમારું? તમારું નામ શું છે? ઉભા રહો, અહીંયા ગાડી ઉભી જ છે, બહાર બોલાવીને આપી દો। કઈ નો છે ભાઈ તું? ના, તું કઈ નો છે? કઈ ના છે? કઈ છે તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે?
શું નામ તારું? સંજયભાઈ પ્રતાપસિંહ. અને શું કયો નશો કરેલો છે તે? શેનો નશો કરેલો છે? ફૂલ દારૂ પીધેલા છે. ગાળો શેનો નશો કરેલો છે ભાઈ તમે? તમે નશો શેનો કરેલો છે? કશાયનો નશો નથી કર્યો. તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા? કોને આપી? કોણ છે? હા ભાર્ગવ ગોણાલા સેવા દીધી. હાર ચલો હાલો. તમને ગાળો આપતા હતા ને? હાલો ચલો મેં આવું. ચલો હાલો. તો શબ્દો બોલ્યા, ઝપાઝપી કરી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસ કર્મીએ ખાખીને લજવી તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગ. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, આ વિડીયો પોલીસ કર્મીનો જે પ્રકારથી સામે આવી રહ્યો છે, યુનિફોર્મમાં જે પ્રકારથી નશામાં ધૂત આ પોલીસ કર્મી છે, શું વધુ માહિતી, શું કાર્યવાહી તેની વિરુદ્ધ કરવામાં આવી રહી છે? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ જે છે તે એક તરફ નાગરિકોને સોફિયાની સલાહ આપી રહી છે, મોટા મોટા પોસ્ટર મારી રહી છે કે નશાથી દૂર રહેવું જોઈએ, પરંતુ ખુદ તેમના પોલીસ કર્મચારી જે છે તે નશો કરીને તાઇફો કરે છે. દ્રશ્યો જોઈ શકાય છે. આ જે નવા બજાર મેઇન રોડ છે ત્યાંના દ્રશ્યો છે. ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ છે તે અડધી રાત્રે એક પાનના ગલ્લા પર પહોંચ્યો હતો અને ગલ્લાનો જે માલિક છે તેની સાથે ગાળાગાળી કરીને ઝપાઝપી કર્યા હોવાનો આક્ષેપ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નાગરિકો જ્યારે આ જે કોન્સ્ટેબલ છે તેની જે કરતૂત છે તેનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરે છે, ત્યારે જે જમાદાર છે તેમના દ્વારા મોબાઈલ જે છે તે છીનવી લેવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવે છે. નાગરિકોને સામે જે આવી ગયો હતો, નાગરિકો સાથે રકઝક કરતો હતો, એના કારણે કંટાળીને લોકોએ પછી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને પોલીસ કંટ્રોલ રૂમની ગાડી આવી હતી અને ત્યારબાદ જે જમાદાર સંજય રાઠોડ છે તેની અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર સુરતથી. સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો. શહેરના પાંડેસરા વિસ્તારમાં બની છે આ ઘટના. ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓએ આવીને હોબાળો મચાવ્યો. ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કરી જાણ સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ ડોક્ટરની ચેમ્બરમાં બે શખ્સો ઘૂસે છે અને ખુરશીમાં બેઠેલા ડોક્ટર પર એક વ્યક્તિ લાફો ઝીકી દે છે. તે બાદ પણ એક બાદ એક 12 થપ્પડો મારે છે. આ સમયે ચેમ્બરમાં એક નર્સ આવી જતા શખ્સ તે મહિલાને પણ ધમકાવીને બહાર જતા રહેવાની ધમકી આપે છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો. તો સુરતની આ સમગ્ર ઘટના. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં આવી છે. સિક્યોરિટી ગાર્ડે માર મારતા યુવકના મોતનો આક્ષેપ. યુવકને માર મારતા મોત થયાનો આક્ષેપ. 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત થયું. સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે ગાર્ડે માર માર્યાનો આરોપ છે. 3 દિવસ પહેલા આ બનાવ બન્યો હતો. તો પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ચોરીના આક્ષેપ સાથે માર મારવામાં આવ્યો હતો, જે બાદ હવે એકવાર ફરી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સાથે જ પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે. તો સિક્યુરિટી ગાર્ડે યુવકને માર માર્યો હતો. 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત નીપજ્યું છે. તો અમદાવાદના સિવિલમાં ચોરીનો આરોપ, ગાર્ડે માર મારતા યુવકનું મોત નીપજ્યું છે. જવાબદારો સામે કાર્યવાહીની પરિવાર માંગ કરી રહ્યું છે. તો સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. 3 દિવસ પહેલાનો આ બનાવ. ગયેલા નોકરી પરથી પાછા ઘેર આવતા હતા, પકડીને પાછો બેગના ગેટેથી લઈ ગયા. પકડીને અંદર ચોરીને માર્યા. બહુ 2 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું તો 6 વાગે છોડ્યા મારીને. અને એમને હજુ પકડવા પણ પાછા અમે ગયા તો મારા ઘરવાળાને દાખલ કર્યો છે અને અમને કંઈ ન્યાય મળ્યો નથી. અને જે હતા ને અંદર મારવાવાળા સામેલ એમને પાછા પોલીસવાળાઓ પકડીને પાછા છોડવામાં આવ્યા છે. તો સિવિલમાં ચોરીનો આરોપ, ગાર્ડે માર માર્યાનો આરોપ છે. યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું. 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત થયું છે. પરિવારમાં આક્રોશ છે. જે પ્રકારથી પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે, સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચોરીના આક્ષેપ બાદ સિક્યોરિટી ગાર્ડે માર માર્યો હતો. 36 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવાર કહી રહ્યું છે કે તેમને ન્યાય મળવો જ જોઈએ.
તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાય છે. દીપિકા, જે પ્રકારથી પરિવારનો જે આક્ષેપ છે, યુવકનું મોત નીપજ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે, શું વધુ માહિતી છે દીપિકા આપની પાસે? અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે સંધ્યા, અને જે પ્રકારે પરિવારજનોનો આક્ષેપ છે કે જે પ્રકારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર બાઉન્સર દ્વારા એક વ્યક્તિને મારવામાં આવે છે, આખો મામલો શું છે, જે બહેન છે તેમની પાસેથી જાણીશું. બેન, કોણ હતું, શું થયો તો આખો બનાવ વિગતવાર જણાવશો. ઘરવાળા છે મારા, બહારથી લઈને આવીને રોડ પરથી 1200 બેટના જ્યાં પછી રિક્ષામાંથી અને ધક્કા મારતા લઈને આવ્યા અને એને અંદર પૂરી કાઢ્યા અને બે હાથમાં પગમાં તાર બાંધી દીધા. હા, તાર બાંધી દીધા. સિવિલ હોસ્પિટલ ગ્રેન્ડ બસેરામાં ઘટના કરી મારવા મળે તો મારા ઘરવાળો કે મારી શું ગલતી થઈ, ભાઈ મને કહો, નકર મને પોલીસના હવાલે કરો કે મારી ગલતી થઈ હોય તો, નકર મને છોડી દો. મારા ઘરવાળાએ હાથ જોડ્યા, પગ જોડ્યા, પણ ના છોડ્યો નહીં. ના કે હું તમારી માફી માંગુ છું. મારા ઘરવાળાને બહુ ઢોર માર સિવિલ 4 વાગે એમને હા એ થયું. તો મારા ઘરવાળાને કાંઈક ખાવાનું આલ્યું, મેં કાંઈ પાવડર જેવું જેમણે માર્યો મિલાઈને કાંઈક ખાવામાં આલ્યું ને એ ખાઈને અને ઘણી વાર શું બધું થયું કેમ? સિક્યોરિટી હતી, બાઉન્સર હતા, કોણ હતા? બાઉન્સર હતા. હા, વિલ્લરના બાઉન્સર હતા. કંડક્ટરના કહેવા પ્રમાણે બાઉન્સર આવું કરે છે. કંડક્ટરના ઉપરથી ઓર્ડર આવે ને એમ કે અમે એમને કે કોના પર આ પ્રકારનો આક્ષેપ લાગી રહ્યો છે. હું મહિલાઓની વાત જે રીતે સમજી રહી છું, જે વ્યક્તિ જે છે તે અહીં દર્દી હતા, શું કામ માટે આવ્યા હતા સિવિલ હોસ્પિટલ? જી, હું સામાજિક કાર્યકર્તા છું. મારું નામ સાહિલ આગજા. હું કાલનો સ્પોટ ઉપર જ હાજર છું. જ્યારથી આ ડેટ થયા છે સાયલન્ટ શાંતિ. આ લોકો ક્યાંક ને ક્યાંક કાલ રાતથી આ લોકો પોલીસથી નારાજ છે. આમને અસંતુષ્ટ છે. પોલીસથી જે જવાબ મળવો જોઈએ એ સંતોષકારક નથી મળી રહ્યો. ઠીક છે, કાલ રાત્રે અમને પોલીસે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે લીગલ જે કાર્યવાહી થતી હશે તે રાત્રે ધરપકડ કરવાનું આ લોકોએ ઇન્ફોર્મ કર્યું. ઠીક છે, પોલીસે હજી કોઈ ધરપકડ કરી નથી. સવારે મોર્નિંગમાં બી આ લોકોની ગણતરી એ રીતની છે કે પીએમમાં આપ્યા પછી ફરિયાદીઓ ઉપર લીગલ કાર્યવાહી ફરિયાદ થવી જોઈએ. તો જે પ્રકારે ફરિયાદ થવી જોઈએ, પોસ્ટમોર્ટમ રૂમ બહાર અમે ઊભા છીએ અને મૃતદેહ સ્વીકારવાનો આપ ઇનકાર કરી રહ્યા છો. પીઆઈ બાય ધરી લેતા હોય તો હું સહી કરું એમ કહી દે. પીઆઈ બહાર ધરી લેતા હોય તો હું સહી કરવા તૈયાર છું. ન્યાય નહીં હાલત ન્યાય આપો. ન્યાય નહીં આપો તો ઘરી બોડી એમાં હટાવશો નહીં. ન્યાય આપો મને. ન્યાય જોઈએ. મારા ઘરવાળાનો ગુનો હતો તો તમારે જાણ નથી કરવી હતી. મારા 2 બાળકો છે, છોકરી ને છોકરો છે. મારો સાસુ સસરા કોઈ નથી. કોઈ મા બાપ નહીં, કોઈ નહીં, અમારા પરિવાર કોઈ નહીં, ખાલી એક પહેલા 2 બાકી હતા. એટલા મા બાપ પહેલા સહારા અમે રહેતા, કેટલા સહારા છીએ અમે. અને તો ભાઈ હતો તો અમે એના પર સહારા જ થઈએ. અમે એમને નહીં આપો ખાલી ભાઈ, બીજું કાંઈ નહીં જોતું. અમારે નહીં જોઈએ, અમને ને સજા લો. અમે એમના બેન છે, અમારી ભાભી છે. અમે એના મા બાપ અમારા કોઈ નથી. અમારે એક ભાઈ હતા. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણા દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ. પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન. હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો. સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો. મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો થયો હતો. પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર જ રોકી દેવાતા હોબાળો થયો છે. પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ. હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવ અંગે રજૂઆતો કરવામાં આવશે. સાથે સાગરદાણ ખાણમાં પણ મોટી માત્રામાં માટીનો ભેળસેળ કરી અપાતા હોવાની ફરિયાદ છે. આજના સંમેલનમાં પશુપાલકોને દૂધમાં ભાવ વધારો, સાગરદાણની યોગ્ય ગુણવત્તા તેમજ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
તો પશુપાલક સંમેલન બાદ વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પત્ર પણ અપાશે. સાથે હારીજ હાઈવે પર દૂધનો અભિષેક કરીને વિરોધ કરવામાં આવશે. તો ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો છે. અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અશરફ, શું છે વધુ અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ લુબના, હારીજ ખાતે પશુપાલકોનું આજે સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમી, હારીજ તેમજ શંખેશ્વરના જે પશુપાલકો હતો તે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંમેલનની શરૂઆત થઈ હતી અને જે વિવિધ મુદ્દા લઈને ચર્ચાઓ થઈ રહી હતી. આ દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો એટલે કે મંડળીના પ્રમુખો અને મંત્રીઓ જે સંમેલન થઈ રહ્યું છે તે જગ્યાએ ધસી આવે છે અને અંદર આવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે લોકોને અંદર આવતા પશુપાલકો રોકે છે અને પશુપાલકો દ્વારા દરવાજો બંધ કરીને તેમને બહાર જ કાઢી દેવામાં આવે છે. મહત્વની વાત છે કે પશુપાલકોનો જે રીતે માંગ છે કે દૂધના પ્રતિ ફેટે જે રીતે ભાવ વધારો કરવામાં આવે તેમજ સાગર દ્વારમાં જે માટીનું ભેળસેળ આવે છે તે ના આવે, એટલે કે ગુણવત્તાસભર સાગરદાન આપવામાં આવે. બીજી બાજુ પશુપાલકો જે રીતે જે મહેનત કરે છે, જે પશુનો ખાણદાણ જે મોંઘો આવે છે તેમાં પણ ભાવ વધારામાં કંઈક ઘટાડો કરવામાં આવે. તેમજ બીજી બાજુ જે ચેરમેનની નિમણૂક કરવામાં આવે છે, નિમણૂક પણ જે મેન્ડેટ પ્રક્રિયાથી થતી હોય છે તેમાં પણ ક્યાંક પશુપાલકો વિરોધ કરી રહ્યા છે કે મેન્ડેટ પ્રક્રિયા બંધ કરવામાં આવે. મહત્વની વાત છે કે આ સમગ્ર દરમિયાન પશુપાલકોનું સંમેલન યોજે તેમાં દરમિયાન જ દૂધસાગર ડેરીના જે સમર્થકો તે ધસી આવે છે અને થોડો સમય માટે ક્યાંક કૂતો મીમે અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાય છે. ડૂબના બિલકુલ, જે પ્રકારથી આ વિરોધ છે તે વધુ ઉગ્ર થવાની પણ જે પ્રકારથી વાત કરવામાં આવી રહી છે તેને લઈને શું માહિતી છે અશરફ? બિલકુલ, હાલની જો વાત કરીએ તો લુબના મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા સંમેલન બાદ હવે રેલી યોજી છે અને રેલી યોજીને હારીજ હાઈવે 4 રસ્તા છે ત્યાં પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે. તેમજ દૂધ ઢોળીને પણ પશુપાલકો દ્વારા અત્યારની સ્થિતિએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહત્વની વાત છે કે પશુપાલકો વિરોધમાં ક્યાંક આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે કે તેમને જે દૂધ વધારાનો ભાવ છે તે ભાવ વધારી દેવામાં આવે. જે પશુઓ પાછળ જે નિભાવ ખર્ચ થાય છે તેની સામે દૂધનો ભાવ નથી મળતો તેવો પશુપાલકોનો આક્ષેપ છે. તેમજ આ મહાસંમેલનમાં ન માત્ર પશુપાલક પુરુષો પરંતુ મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાઈ છે અને પોતાની જે માંગણીઓ છે તે માંગણીઓ સામે ધરી રહી છે. લુબના, બિલકુલ, મંડળીના જે મંત્રીઓ છે, પ્રમુખો છે તે પણ સંમેલનમાં આવ્યા અને તે પહેલા જ તેમને ગેટ પર રોકી દેવામાં આવ્યા. તેને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ લુબના, આજે મંડળીના પ્રમુખો અને મંત્રીઓ જે પશુપાલકોના સંમેલનમાં ધસી આવ્યા હતા તેમનું એવું કહ્યું છે કે પશુપાલકોએ સંમેલન યોજ્યો, તેમની જે માંગો છે તે ઠીક છે, પરંતુ દૂધસાગર ડેરીના ડિરેક્ટર કે ચેરમેન સાથે કોઈ વાર્તાલાપ કરવામાં આવ્યો નથી. આ બાજુ દૂધસાગર ડેરીના ચેરમેન વાર્તાલાપ કરવા પશુપાલકો માટે તૈયાર બેઠા છે, પરંતુ સીધો જ સંમેલન યોજીને ક્યાંક વિરોધ આડકતરી રીતે કોઈ રાજકીય હથ્થો બનાવી દેવામાં આવ્યો છે તેઓ દૂધસાગર ડેરીના સમર્થકો એટલે કે જે મંડળીના પ્રમુખ અને મંત્રીઓ છે તેમનું કહેવાનું છે. લુબના, બિલકુલ, પશુપાલકો અને સમર્થકો વચ્ચે જે પ્રકારથી અશરફ તૂતુ મેમે થઈ રહી છે, વિરોધ વધી રહ્યો છે, તે અંતે ક્યાં પહોંચે એવું લાગી રહ્યું છે? શું સમાધાન માટે અથવા ચર્ચા કરવા માટે કોઈ પ્રયાસ અશરફ કરવામાં આવી રહ્યા છે કે કેમ? પરંતુ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે ડેરીના સમર્થકો જે અંદર આવવાનો પ્રયાસ કર્યો એટલે કે ક્યાંક પશુઓ પાલકો સાથે સીધી રીતે વાર્તાલાપ કરવાનો પણ ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે દૂધસાગર ડેરીના સમર્થકો, પરંતુ આ બાજુ પશુપાલકોનો કહેવું છે કે અત્યાર સુધી જો વાર્તાલાપ નથી કર્યો તો હવે અમે આંદોલનના મૂડમાં છીએ અને હવે આંદોલન કરીને રહેશું તેવું પશુપાલકો કહી રહ્યા છે. લુબના, જી બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મારા સોનાને કામ પર લગાડો. નવરાત્રિએ જ વિલન બનવા વરસાદ આવી રહ્યો છે. આ વખતે પણ નવરાત્રિએ બનશે મેઘરાત્રિ. ગુજરાતમાં ફરી એકવાર 3 દિવસ બાદ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 1-2 ઇંચ નહીં પરંતુ 5-5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રવાળી આગાહી કરી છે. તેમના મતે હજુ વરસાદની વિદાય થઈ નથી. ચંદ્ર પરના રાઉન્ડને આધારે આગાહી કરી છે. 17 સપ્ટેમ્બરથી 25મી સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદ ત્રાટકશે. ચંદ્ર ફરતે 2 કુંડાળા થતા વરસાદની શક્યતા છે. ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધી ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલશે. આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે ત્યાં અને જે ન ખાય કાન કૂતરા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે.
ગુજરાતમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નવરાત્રિમાં વરસાદની આગાહીઓ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસું થોડા દિવસનું જ મહેમાન છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે. ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ છે. આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. હવામાન વિભાગના મતે આ માપદંડો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર ચક્રવાતી વિરોધી પરિભ્રમણનો વિકાસ. છેલ્લા સતત 5 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ વરસાદ નથી અને ત્રીજું મધ્ય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટાડવું. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રાજસ્થાનના શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બાડમેર અને પૂર્વમાંથી પસાર થાય છે અને આ 2-3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનરો તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે. આ વખતે વલસાડના તિથલના દરિયા કિનારા નજીકથી એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે. દરિયામાં તરી રહેલા કન્ટેનરને જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ કન્ટેનર અંગે તપાસ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી આવા શંકાસ્પદ કન્ટેનરો તણાઈ આવવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગરમાં હીરા ઉદ્યોગની ચમક મંદીના લીધે ઝાંખી પડી છે. અમેરિકાના ટેરિફના ઘા પછી નિકાસમાં મોટો ઘટાડો નોંધાતા અનેક હીરાના કારખાનાઓ પર તાળા લાગી ગયા છે. પરિણામે હજારો રત્ન કલાકારો બેકાર બન્યા છે અને કેટલાયના ઘરોમાં રોજીરોટીનો સંકટ ઊભો થયો છે. પહેલા દરરોજ ₹800 થી 1000 કમાતો કારીગર આજે ફક્ત ₹300 કમાઈ શકે છે. જો આ સ્થિતિ યથાવત રહી તો સુરેન્દ્રનગરમાં હીરા ઉદ્યોગનું ભવિષ્ય સંકટમાં આવી જશે. મંદિરના કારણે હે ને અમારું કારખાનું બંધ થઈ ગયું. હું કામ ધંધો ગોતું પણ મળતો નથી ને આવી પરિસ્થિતિ કદાચ રહી તો બધા ધીમે ધીમે હીરામાંથી નીકળી જાય છે. બીજો ધંધો આપણે કદાચ જાવી તો અમે સેટ હોતા ન થાય ને અત્યારે હું નોકરી ગોતું પણ મળતી નથી ને હું જીઆઈડીસીમાં 2-3 સેકન્ડ જાતે હોય કે ભાઈ દિવાળીનો મોલ હે એટલે થોડાક ટાઈમ રો દિવાળી પછી ક્યાંક કરવી. જ્યાં હું જાતો તો અહીંયા અત્યારે બંધ થઈ ગયું. દિવાળીની 1 મહિનાની 1.5 મહિનાની વાર છે. ટેરિફ 50% લગાવેલા ના હિસાબે ફૂલ મંદી છે અને આગળ નિકાસ થતો નથી એટલે અમારે અહીંયા માંગ ઘટી છે. રતનપુરમાં કારખાનું ચલાવું છું છેલ્લા 20 વર્ષથી. પહેલા 60 કારખાના હતા, અત્યારે એમાં 30 ચાલુ છે. 50% કારખાના બંધ થઈ ગયા છે મંદીના હિસાબે. આ મંદીના કારણે ટેરિફના કારણે પહેલા કારીગરો છે ને એને 700 થી 800 થી 1000 સુધીનું કામ થતું હતું. અત્યારે કારીગરો 400 આજુબાજુના કામમાં આવી ગયા, 300 આજુબાજુના કામમાં આવી ગયા. એ મંદીના કારણે કારીગરની અતિ પરિસ્થિતિ ગંભીર છે. પહેલા કારખાના 250 આજુબાજુ હતા અને હવે કારખાના 25 આજુબાજુ રહ્યા હોય એવું રતનપુરની અંદર દેખાય છે. હીરા ઉદ્યોગ ઉપર જે નભતો વ્યવસાય છે એના ઉપર કારીગર નભી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મારે 700-800 રૂપિયાનું કામ થતું, અત્યારે આ ટેરિફના હિસાબે 300-400 નું માન થાય. આવું નવું રહેશે તો હીરાના કારીગરો બીજામાં વહી જાય છે, મજૂરી ગમી આ પોહાય એમ નથી. અત્યારે શહેરનો પ્રખ્યાત હીરા ઉદ્યોગની ચમક ટેરિફના જે આકરા દર છે એને લઈને ફરી એકવાર છે આ હીરાની ચમક છે એ ઝાંખી પડી હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં અગાઉ હીરાના અનેક જે કારખાનાઓ છે ધમધમતા હતા અને અંદાજે 5000 થી વધુ કારીગરો છે એ આ હીરા ઉદ્યોગ થકી રોજીરોટી મેળવતા હતા. પરંતુ દિવસે દિવસે હીરા ઉદ્યોગ જે છે મંદીના વમળમાં ફસાતા ધીરે ધીરે કારીગરોની સંખ્યા છે ઘટી રહી છે. કારખાનાઓ છે એને તાળા લાગી રહ્યા છે અને મજબૂરીમાં જે હીરાના જે કારીગરો છે એને અન્ય ધંધા રોજગાર તરફ છે વળવાની નોબત આવી છે. આ ઉપરાંત તાજેતરમાં અમેરિકન સરકાર દ્વારા જે આકરો જે ટેરિફ જે લગાવવામાં આવ્યો છે તેને લઈને અંદાજે 50% જેટલી જે માંગ છે એ હીરાની માંગમાં ઘટાડો થતા ફરી એકવાર હીરાના ઉદ્યોગ છે એ મંદીમાંથી માંડ બેઠો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને પડ્યા ઉપર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અને આવી જો સ્થિતિ રહી તો આગામી સમયમાં સુરેન્દ્રનગર શહેરનો જે હીરા ઉદ્યોગ છે તેની ચમક તો ઝાંખી પડશે જ તે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હીરા ઉદ્યોગ છે એ નામશેષ થઈ જાય તેવી પણ સ્થિતિ સર્જાય છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે કંઈક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કારીગરોની માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે 29.2 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 18 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનશે. ધારાસભ્ય પંકજ દેસાઈએ જાહેરાત કરી છે. નગરજનોની આધુનિક સુવિધામાં વધારો થશે. મહી કેનાલ કોલેજ રોડથી ડીમાર્ટ ચોકડી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે.
18 કરોડના ખર્ચે થનારા આ પ્રોજેક્ટમાં જંકશન ડેવલપમેન્ટ, આધુનિક સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, વૃક્ષારોપણ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ કરાશે. રોડને ગાર્ડન, ફર્નિચર અને ખાસ બેઠક વ્યવસ્થાથી આકર્ષક બનાવવામાં આવશે. સાથે જ શહેરમાં પ્રજાલક્ષી કાર્યો હાથ ધરાશે. નવીન લાઇબ્રેરી, સિટી બસ સ્ટેન્ડ, સ્ટ્રીટ લાઇટ સહિતના કામોને વિકાસ કરાશે. નડિયાદનો માળખાકીય વિકાસ મજબૂત થશે. નગરજનોને નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે. દેશની અખંડ એકતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય યાત્રા બારડોલીથી સોમનાથ સુધી જઈ રહી છે, જ્યાં આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર સેક્ટર 12માં ઉમિયા માતાજી સંસ્થાન ખાતે કરાયું છે. આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના સંયોજક તરીકે ગોપાલભાઈ ચમાડીએ કડવા પાટીદાર સમાજ તથા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આ સન્માન યાત્રાનું હાર્દિક સ્વાગત કરાયું. કર્મભૂમિથી ધર્મભૂમિ સુધીની આ યાત્રામાં સમગ્ર ગુજરાતમાં પ્રસરશે અને સરદાર સાહેબનું જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન હતું, એકતાનો જે સંદેશો આપ્યો હતો, એ સંદેશા સાથે 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે ગાંધીનગર ખાતે યાત્રા આવી છે. યાત્રા બારડોલીથી સોમનાથ સરદાર સાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા માટેની આ યાત્રા છે. સરદાર સાહેબના સપનાનું ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે હરેક દેશવાસીઓને નમ્ર અપીલ છે કે સરદાર સાહેબને ધામધૂમથી એની 150મી જન્મજયંતિ ઉજવી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. જય સરદાર. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સારા વરસાદના કારણે સ્થિતિ એવી છે કે જમીનના તળ ઊંચા આવ્યા છે અને બંધ પડેલા બોર જાતે ઉભરાઈ રહ્યા છે. વાત સાંભળીને નવાઈ લાગશે કે બંધ પડેલા બોરમાંથી જાતે જ પાણી બહાર આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સારા વરસાદના કારણે બંધ પડેલા બોર જાતે જ ઉભરાવવા માંડ્યા છે. ધન્યા ઉમરવા ગામે બોરમાંથી કુદરતી રીતે પાણી ઝરણાની માફક વહી રહ્યું છે. આ બોરની મોટર બંધ છે, પરંતુ કુદરતી રીતે બોરમાંથી બહાર પાણી આવી રહ્યું છે. નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયત દ્વારા વોટર વર્ક્સનો બોર કરવામાં આવ્યો હતો. આ બોરમાં ઉનાળો આવતા આ બોરમાં પાણી સુકાઈ જાય છે. જોકે સારા વરસાદથી જળસ્તર ઊંચા આવતા હાલ સતત પાણી વહી રહ્યું છે. આ વર્ષે કુદરત મહેરબાન થતા જળસ્તર ઊંચા આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની અંદર ઉનાળાના સમયની અંદર પીવાના પાણીની તંગી ઊભી થતી હતી. સિંચાઈના પાણી માટે પણ ખેડૂતોને વલખા મારવા પડતા હતા. પરંતુ ચાલુ વર્ષે જે વરસાદ સારો થયો, જેના કારણે જળસ્તર ઉપર આવ્યા છે. એનો બરોબર નમૂનો છે ધન્યા ઉમરવા ગામ જે છે તે સ્કૂલ પાસે એક બોર આવેલો છે, જેમાંથી પાણી બહાર આવી રહ્યું છે. બોરમાં મોટર છે, પરંતુ ચાલુ નથી આ મોટર, અને ઓટોમેટિક જ પાણી બહાર આવી રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે જળસ્તર છે તે ઉપર આવ્યા છે અને જે ખેડૂતોને સિંચાઈનો લાભ સારી રીતે મળશે. અને જે રીતે બોરમાંથી જે પાણી બહાર આવી રહ્યું છે, એટલે આ વિસ્તારના લોકોની અંદર હાશકારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે પીવાના પાણીની અને સિંચાઈના પાણીની જે તંગી હતી એ ક્યાંક ને ક્યાંક દૂર થશે તેવું લાગી રહ્યું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.